તો મિત્રો આંતરરાષ્ટ્રીય સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે। ઐતિહાસિક સોનાનો ભાવ અત્યારે બોલાઈ રહ્યો છે। પહેલા ક્યારેય નથી થયું તેવું થઈ ગયું છે। $2500ની સપાટી સોનાએ કુદાવી દીધી છે। ભારતીય બજારમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટ્યા બાદ અત્યારે સોનાનો ભાવ વધ્યો તો છે, પરંતુ ઓલ ટાઈમ હાઈ સપાટી સુધી હજી નથી પહોંચ્યો, પરંતુ ખૂબ જ મોંઘું થઈ ગયું છે તેવી ફરિયાદો આવી જ રહી છે ગ્રાહકોની। કેમ ખરીદવું સોનું આ ભાવમાં? તો આજે વાત કરવાની છે આગળ સોનું ક્યારે સસ્તું થઈ શકે, શું સોનું આ રીતે તેજીમાં ભાગ્યા જ કરશે, તેના કારણો શું છે, સસ્તું થઈ શકે તો કઈ રીતે થઈ શકે, આગામી 1 થી 2 મહિનો દિવાળી સુધીના ટાર્ગેટ, ત્યારબાદ 2024ના વર્ષ સુધીના લોંગ ટર્મના સોના અને ચાંદીના ટાર્ગેટ આ વિડીયોમાં આપવાના છે। ખૂબ જ શોર્ટ વિડીયો, નાનો વિડીયો, અગત્યની માહિતી। નવા મિત્રો હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ આખો વિડીયો જોવે, વિડીયો લાઈક કરી દે, અને તમામ મિત્રો જેમણે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરેલી તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। સોના ચાંદી લાઈવ ભાવ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે જે અગાઉથી અપડેટ આપીએ છીએ ઘણા સમય પહેલાથી, તેમાં આપણે જ્યારે સોનાનો ભાવ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટ્યા બાદ 10 ગ્રામનો 71,000 રૂપિયા હતો બિલવાળા સોનાનો ભાવ, ત્યારે સોનું ખરીદી લ્યો તે ભારપૂર્વક કહ્યું હતું। ત્યારબાદ અત્યારે સોનાનો ભાવ 10 ગ્રામે 2,800 રૂપિયા જેટલો વધી ગયો છે। 73,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ વિથ જીએસટી બોલાઈ રહ્યો છે। ત્યારે જેમણે સોનું ખરીદ્યું હશે તેમને અત્યારે પ્રતિ 10 ગ્રામે 2,800નો ફાયદો થઈ ગયો હશે। હું આશા રાખું છું કે ઘણા મિત્રોએ ત્યારે સોનું ખરીદી લીધું હશે। જેમણે ન ખરીદ્યું હોય તેઓએ આ વિડીયો આખો જોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમાં આગળ તમે કયા સમયે સોનું હવે ખરીદશો તેની વાત આપણે કરવાના છીએ। સૌથી પ્રથમ આજના રક્ષાબંધનના પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે રક્ષાબંધને પણ ઘણા મિત્રોએ, ભાઈઓએ તેમના બહેનોને સોનું ચાંદી ગિફ્ટમાં આપ્યા હશે। મિત્રો, સોનું પરંપરામાં વણાયેલું છે, આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે। દરેક સારા માઠા પ્રસંગોએ, તહેવારોએ આપણે સોનું ભેટમાં આપીએ છીએ। ઇન્વેસ્ટમેન્ટ કરતાં પણ સોનું વ્યવહારિક બાબતોમાં વધારે આપણે વાપરીએ છીએ, વધુ ઉપયોગ કરીએ છીએ, વધુ મહત્વ આપીએ છીએ। તેના માટે આપણે અપડેટ રહેવું ખૂબ જરૂરી હોય છે કે સોનાનો ભાવ આગળ વધશે કે ઘટશે। ઘણા મિત્રોને એમ થાય કે જાણીને શું કરવું છે, પરંતુ જો તમે જાણ્યું હોય અને તે મુજબ થાય તો તમે સમયસર સોનું ખરીદી શકો, અથવા તો રાહ જોવાની વાત આવે તો રાહ જોઈ શકો, જેથી તમને નુકસાન ન થાય, ફાયદો થાય। તો હવે ઝડપથી વાત લઈ લઈએ આપણે। તો સોનું જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $2,500ની સપાટી કુદાવી ચૂક્યું છે। 15 દિવસ અગાઉ $2,356 સુધી નીચે ગયું હતું, ત્યારબાદ $150નો ઉછાળો આવી ગયો છે। હવે આગળ શું થવા જઈ રહ્યું છે? મિત્રો, આગળના જે કાંઈ સંજોગો, જે કાંઈ પરિબળો અત્યારે દેખાઈ રહ્યા છે તે આપણે અગાઉ વાત કરી હતી તે મુજબ જ સોનાના ભાવને સપોર્ટ આપી રહ્યા છે, તેજીને સપોર્ટ આપી રહ્યા છે। પરંતુ કોઈક વાત એવી છે કે જે સોનાના ભાવને ઘટાડા તરફી સંકેતો પણ આપી રહ્યા છે। સૌથી પ્રથમ જોઈ લઈએ તેજીને સપોર્ટ આપતા પરિબળો। તો અમેરિકામાં જે ફેડની મીટિંગ થવાની હોય છે તે સપ્ટેમ્બરમાં છે। સપ્ટેમ્બરની મીટિંગમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાની શરૂઆત ફેડ કરવા જઈ રહ્યું છે, તે ફાઇનલ થઈ ગયું છે, જેને લઈને સોનાને સપોર્ટ મળી રહ્યો છે। 3 દિવસ બાદ 22 તારીખે એક મહત્વનું નિવેદન આવશે, જેને જેક્સન હોલ સિમ્પોઝિયમ કહેવામાં આવે છે અમેરિકામાં। તે મીટિંગ છે અને તેમાં ફેડ આગામી તેની વ્યાજદર નીતિ મામલે એક ચોક્કસ ક્લુ આપશે, હિન્ટ આપશે કે હવે શું અમે કરવા જઈ રહ્યા છીએ। જો આ હિન્ટમાં એવું કહેવામાં આવશે કે સપ્ટેમ્બરમાં વ્યાજદર 100% ઘટાડશું, અને ત્યારબાદની જે મિટિંગો છે 2024 વર્ષ પૂરું થાય એ પહેલાની, તેમાં પણ વધારે વ્યાજ ઘટાડવામાં આવશે તેવી વાત આવશે, તો સોનાને વધુ સપોર્ટ મળશે। જો કોઈ એવી વાત કરશે કે અમે ઝડપથી વ્યાજદર નથી ઘટાડવાના, ફેડ દબાઈને વાત કરશે વ્યાજદર ઘટાડવા મામલે, તો સોનાનો ભાવ થોડો ઘટી શકે, પરંતુ હાલ વ્યાજદર ઘટાડવાની સંભાવનાઓ વધુ, જેથી સોનાને સપોર્ટ મળવાની સંભાવનાઓ વધુ। બીજી વાત લઈ લે, જે આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિકલ સંજોગો અત્યારે છે, યુદ્ધના સંજોગો, તે દિવસે ને દિવસે ખરાબ થઈ રહ્યા છે। ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ આજે થાય કાલે થાય, આજે થાય કાલે થાય તેવી વાતો ચાલી રહી છે, ગમે ત્યારે શરૂ થઈ શકે। ઈરાન મોટે પાયે તૈયારી કરી રહ્યું છે, તેની સામે અમેરિકા, ઇઝરાયલ સહિતના દેશો પણ તૈયારીઓ કરી રહ્યા છે। ચીન, રશિયા ઈરાનના સમર્થનમાં આવી ગયા છે। તો જો કાંઈ યુદ્ધ થશે તો ખૂબ મોટું થશે, તેમાં બે મત નથી। આપણે ઈચ્છીએ કે યુદ્ધ શરૂ ન થાય,
જો આવું કોઈ યુદ્ધ શરૂ થશે તો સોનાના ભાવમાં રીતસરનો ભડકો થઈ શકે. $2600 કે $2700 પણ યુદ્ધ શરૂ થયા બાદ દેખાડે તો નવાઈ ન ગણાય. તો તેની રાહ જોવાની રહેશે યુદ્ધના કોઈ સમાચાર આવે છે કે નહીં. બીજી બાજુ ગાઝામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલ પેલેસ્ટાઇન વચ્ચે, તેમાં સીઝ ફાયર થવાના સમાચારો આવી રહ્યા છે. કોશિશ થઈ રહી છે, સીઝ ફાયર થયું નથી. જો કોઈ સીઝ ફાયર ગાઝામાં થઈ જાય ઈરાન ઇઝરાયલ યુદ્ધ શરૂ થયા પહેલા, તો સોનાના ભાવમાં એક ઘટાડો આવી શકે. અન્યથા જ્યાં સુધી ગાઝામાં યુદ્ધ ચાલુ છે તે પણ સોનાના ભાવને સપોર્ટ આપી રહ્યું છે. તો આ મુજબ અત્યારે સોનું તેજીમાં વધારે દેખાઈ રહ્યું છે. તેજી તરફી પરિબળો છે તે ખૂબ જ મજબૂત છે. આગામી દિવસોમાં હજુ $2500 આસપાસ જે અત્યારે સોનાનો ભાવ છે તે વધી $2550 ટૂંક સમયમાં થોડા જ દિવસમાં થઈ શકે, તેથી ઉપર પણ જઈ શકે છે. ત્યારે અત્યારે $2500 થી $2550 વચ્ચે કોઈ પણ નેગેટિવ સમાચાર આવે એટલે કરેક્શન દેખાઈ શકે, પરંતુ કરેક્શન બહુ મોટું ન હોય એવું લાગી રહ્યું છે. $2470-2480 મજબૂત સપોર્ટ છે, તે તોડે તો સોનું 2430 સુધી જઈ શકે એટલું કરેક્શન શક્ય છે. ટૂંકમાં અત્યારે સોનું મજબૂત તો ખરીદવું કે રાહ જોવી, તો લોંગ ટર્મ માટે જેમણે પણ સોનું ખરીદવું છે તેઓ અત્યારે ખરીદી શકે છે. હજુ પણ જે 2026 સુધીના ટાર્ગેટ છે તે આપણે અગાઉ પણ આપ્યા છે તે મુજબ $3000 સુધીના દેખાઈ રહે છે સોનાના ભાવમાં. દિવાળી સુધીમાં સોનાનો ભાવ અહીંથી પણ થોડો વધારે આગળ વધશે. અહીંથી 2 થી 3000 જેટલો વધારો દિવાળી સુધીમાં હજુ પણ દેખાઈ રહ્યો છે, કારણ કે જે કાંઈ સંજોગો ગોઠવાઈ રહ્યા છે તે સોનાની તેજી તરફીના છે. જો કોઈ અણધાર્યા નેગેટિવ સંજોગો આવે કે જે આપણી જાણ બહારના હોય, ધારણા બહારના હોય, તો સોનામાં ઘટાડો શક્ય, પરંતુ તેની અત્યારથી કોઈ ફોરકાસ્ટ કરવું સહેલું નથી. કોઈ જાણતું ન હોય કે આગળ શું થવાનું છે. તો અત્યારે સોનું મજબૂત, જેમણે ખરીદવું હોય તેઓ અત્યારે ખરીદી શકે. એક કરેક્શન આવે તો તેને એક સુવર્ણ તક ગણી અને 100% સોનું ખરીદી શકાય. અહીંથી જો 500 કે 1000 રૂપિયાનો પણ ઘટાડો દેખાય તો સોનું 100% ખરીદી લેવું જોઈએ. SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પણ અમલમાં મૂકી શકાય. તમારું જે કાંઈ બજેટ હોય તેનું 30% સોનું અત્યારે ખરીદી શકાય. 30% જો ઘટાડો મળે તો ત્યારે, વધુ 30% થોડો વધુ ઘટાડો મળે તો ત્યારે. પરંતુ તમામ સોનું ખરીદવા માટે, એટલે કે આપણે જો સોનું ખરીદવું છે તો ઘટશે ત્યારે ખરીદશું તેવી રાહ ન જોવી. તમને કાંઈ હાથમાં નહીં આવે ને ઊંચા ભાવે અંતે જ્યારે ફરજિયાત થશે ત્યારે તમારે સોનું ખરીદવું જ પડશે. તો મિત્રો, આ હતી અત્યાર સુધીની સોનાના ભાવની વાત. ચાંદીના ભાવ માટે આપણે એક અલગથી ખાસ વિડીયો લઈને આગળ આવશું કે ડેઈલીના ભાવ છે તે આપણે આપીએ છીએ રોજ વિડીયોમાં. તમારા શહેરનું નામ એ વિડીયોમાં ન હોય તો જોવા લખવા માટે અમને કોમેન્ટમાં લખીને મોકલી આપો. તમારા શહેરના ભાવ માટે કોમેન્ટ કરો. વિડીયો કેવો લાગે છે, આપણી માહિતી કેવી લાગે છે તેના માટે ખાસ કોમેન્ટમાં અમને જાણ કરો. અને વિડીયો લાઇક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.